બગદાણા જવાનું છે એટલે આપણે તો બધાને બોલાવી છે ભેગા કરી અમારે જો અમારે યુટ્યુબર આમ જો અમારે યુટ્યુબર જો અમારે વ્યૂ ચેક કરે છે અને અમારા બાબા ખબર જોઈએ ફોન આલે છે બધા બેઠા છે એકબીજાની વાટે સેવીએ છે અને અમારે જો શુભમભાઈની અમારે કેટલી બધી ગાડીઓ પડી છે અને મારા કાકા અમારો હમો વિડીયો ઉતારે છે અમારો ગ્રુપ કોલ ચાલે છે એકનો ફોન આવે છે ના કેટલી બધી ભીડ છે જોવા તમે હજી અમે 2-3 જણા વાટે ઊભા છે પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા છે બધા અને આ તો અમારી 2 ગાડીઓ છે ને જે અડધી આગળ ગાડીઓ વેચી છે પેટ્રોલ પૂરાઈ અમારો તો યોગેશભાઈ ઇન્ડિયન નો બાબા સીતારામ જો અત્યારે શિવરાત્રીની ઉજવા આવ્યા છે અને હવે સંપલ મૂકો બૂટ કરમાં થઈ લોડ આગળ હાલે છે અમારા ભાવક કાકાની અમારે તો બધા આગળ ચાલ્યા જાય છે દહીં તરફ પજ્યા છે બગદાણા ને તો કેટલો શણગાર કરેલો છે કાલ શિવરાત્રી છે એટલે અત્યારમાં કાળભૈરવના દર્શન આવ્યા હતા અને તો બધા દર્શન કરી લેજો કાળભૈરવ લખી નાખજો અને અમારે જે મેન મંદિરે જવાનું છે જય આ બધા તો રાતના બાપા સીતારામ જોતા હતા વડલામાં જોવો તમે બધા એ લોકલ બાપુ કી ગાડી બાપુ કી તો અત્યારમાં મંદિરે પહોંચી ગયા છે ને અત્યારમાં તો આપણે દર્શન કરવાના છે તો અત્યારમાં બધા દર્શન કરીને પેલું કરે છે માથે આવી છે વિચારમાં તમે ઠેલા હું ભરી લેવા કોટ નાના મોટી બાકાજી કે થોડી કાલે છે બધા ભેગા થયા છે બધા જણા જે વાહે છે થોડા ઘણા વાહે છે આ બધા તો ફોટા હાટુ લાઈનમાં ગોઠવાઈ ગયા છે યો કાળોગીરી બાપુ અત્યારમાં 100 જણા વાહે હતા કેમ કે ફોટા પાડવામાં બોલ્યા હતા એટલે અત્યારમાં પ્રસાદી લેવા આવી છે બધા ના ભાઈ 2 ભાઈઓ છે ને હોસ્પિટલે જયા છે અત્યારમાં આપણે ભોજન શાળા પહોંચી ગયા છે જય હિન્દ દોસ્તો અને આ બધા મારી હમુ જોવે છે ભારત માતા કી જય આ જો ભારત માતા કી જય ભાઈ 12 વાગ્યા પછી શિવરાત્રી ઉજવવાની છે રાહુલ લેજો રાહુલ બગદાણામાં શિવ પુરાણ બેઠેલું છે આ મંડપ છે જ્ઞાન યજ્ઞ બધું સદી પાસે અને લાડ બધા પોસ્ટર મારેલા છે આ બાજુ પણ મારેલા છે જો તો આપણે બગન નદીવાળા મહાદેવ પૂજ્યા છીએ અને જો મહાદેવના મંદિરે કેટલું બધું શણગારેલું છે સિરીઝ ને બીરીઝ ને બધું લગાડેલું છે અને મંડપ ને એવું બધું શણગારેલું છે તો અત્યારમાં તો અહીં આવ્યા છે અહીંયા મહાદેવ અને શણગારે છે બધું જે ના ભાઈની અમારે તો બધું બનાવે છે
જો આ ટેકરીમાં થઈને બેસી બેઠા તો ફોન જોવે અમારે રીલું જોવે તો અને કાલ મહા એમે બધા રાઈડો પાડતા હતા ને એમાં ઉભા ઉભા વાતમાં બધી ગાડીઓ ભગોડા પગી ગઈ છે અને અમારે તો કેટલા બધા માણસો જાય છે આગળ જાય એટલા બધા આપણે માણસો છે કેટલા બધા 22-23 જણા છે એમ તો આપણે અત્યારમાં ભગોડા મોગલ તમે પહોંચ્યા છે ને આપણે બે તો ફોટા પાડે છે આપણે બધા જઈએ છીએ હળવું તો અત્યારમાં આપણે છે ને હું મારા ભાઈબંધ બે છે ને ફોટા પાડવા આવ્યા છીએ ને અહીં તો લોકેશન સારું છે અને ઓલા બધા આમ ઓલા મંદિરે મેન મંદિરે બેઠા છે અને આમ ઓલી પાસે ને ફોટા ને એવું લગાડેલું છે બધું અને અહીંયા તો મંદિર ધૂણો છે અહીં પણ ભોજન ચાળા છે અને ધર્મશાળા છે રહેવાની બધી સુવિધા મળે છે અહીં પણ ભગોડા